દરોડા તપાસ ચાલતી હતી પેલા ક્લાર્કની, પણ એમાંથી એક લાઈન મળી ગઈ એટલે પછી સીધો ઈડીએ દરોડા પાડી દીધા કલેક્ટરના ઘરે સવારના પૂરમાં 5 વાગે. સુરેન્દ્રનગરની અંદર કલેક્ટરના ઘરે ઈડીના દરોડા પડ્યા એ વાતને આજે લગભગ 3 જ દિવસ થઈ ગયા અને એ પછી એક એવી ચોંકાવનારી વાતો સામે આવી રહી છે કે એક સીટ મળી અને ઈડીને ઘણા બધા કૌભાંડોની વિગત મળી ગઈ. સરકારે અત્યારે કલેક્ટરને સુરેન્દ્રનગરના કલેક્ટરને હટાવી દેવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગરના કલેક્ટરનો ચાર્જ હમણાં ડીડીઓને સોંપવામાં આવ્યો છે અને 3ની સામે એસીબીએ ગુનો પણ નોંધ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછો.com. સુરેન્દ્રનગરની અંદર 1500 કરોડ રૂપિયાના જમીન એને કરવાના કૌભાંડની અંદર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુર ગોહિલ, આની સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ આખી જે વિગત છે એ એટલા માટે બહાર આવી કે ધાંગધ્રાના માલવણની અંદર એક ખાનગી કંપની સોલાર પ્લાન્ટની સ્થાપના કરી રહી હતી અને એ કંપનીનો એક કર્મચારી હતો, એણે 20 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. એટલે આ તપાસ ઈડી કરી રહી હતી. તો ઈડી જ્યારે આ કર્મચારીની તપાસ કરી રહી હતી તો એમાં એક ડાયરી મળી અને એ ડાયરીની અંદર કલેક્ટર, નાયબ મામલતદાર બધાને જે રૂપિયાના વ્યવહાર કરેલા હતા એની અંદર લખવામાં આવેલા હતા. એટલે ઈડીનો કોઈ ઈરાદો કલેક્ટરના દરોડા પાડવાનો હતો જ નહીં. દરોડા તપાસ ચાલતી હતી પેલા ક્લાર્કની, પણ એમાંથી એક લાઈન મળી ગઈ એટલે પછી સીધો ઈડીએ દરોડા પાડી દીધા કલેક્ટરના ઘરે સવારના પૂરમાં 5 વાગે અને સાથે વઢવાણમાં રહેતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે પણ સવારે 5 વાગે ઈડીની ટીમ પહોંચી ગઈ અને એ બધી તપાસ કરી. એમાં એક સીટ મળી અને એ સીટની અંદર બધા જે વ્યવહારો લખેલા છે કે આને આટલા, આને આ વચેટી, આને આટલા, આને આટલા, એ બધી નોંધ આની અંદર લખેલી છે. એટલે ઈડીને પુરાવા મળી ગયા અને ઈડીએ નાયબ મામલતદારની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપેલા છે. ઈડીના ઇન્ચાર્જ ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈન એમણે આ એસીબીની અંદર ફરિયાદ નોંધાવી છે અને એવું પણ જાણવા મળ્યું છે કે દરેક જમીન દીઠ જે લાંચની રકમ હતી, એની જે કટકી હતી, પર્સન્ટેજ, એ ફિક્સ હતા કે આટલા રૂપિયા હોય તો આટલા રૂપિયા, 10% કમિશન, 15% કમિશન, એ બધા ચાર્જ ફિક્સ હતા. અને આ જે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નાયબ મામલતદારે 1 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી અને જે સીટ હતી એની અંદર વચેટિયાઓના નામ લખેલા છે કે 2,61,332 સ્ક્વેર મીટર જમીન માટે ફાઇલ ક્લિયર કરવામાં 26,17,320 રૂપિયાની લાંચ લીધી અને એમડીને કોઈ નામ છે એ સીટ ઉપર બધું લખેલું છે કે એમડીને 64 લાખ આપવાના છે, સીબીને 60 લાખ આપવાના છે, અશોક કરીને છે એને 2.83 આપવાના છે, એચપીના 6 લાખ આપવાના છે, રાકેશ કરીને કોઈ નામ છે એને 5,000 આપવાના છે, આશીષ ને 70,000 આપવાના છે. મતલબમાં આખું જે એક નેટવર્ક એવી રીતના ઊભું કરેલું હતું કે કમિશનનો ચાર્જ નક્કી અને એ જે કમિશનની રકમ આવે એ બધા મળતિયાઓ એકબીજા વેચી લેતા હતા. પણ હવે આખરે પાપ છાપરે ચડીને પોકાયું અને આ બધી બાબત સામે આવી. તો હજુ જો ઈડી ઊંડાણપૂર્વક તપાસ કરશે તો ઘણા બધા મોટા માથાઓના નામ સામે આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.